નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીશું। માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના। જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયો। ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે પટકાયો। બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। અમદાવાદમાં લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર। ભોજન આરોગ્ય બાદ ઉલટી અને ઝાડાની ફરિયાદો। મોડી રાત્રે કન્યા વિદાય બાદ કન્યા પક્ષ અને વર પક્ષના લોકોની થઈ હતી ખોરાકી ઝેરની અસર। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ। લીક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ। ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે। હરણી બોટ કાંડ બાદ શાળા સંચાલક મંડળ એલર્ટ। તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર। કોઈ પણ પ્રવૃત્તિ કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવા અપાઈ સૂચના। સરકારી કે ખાનગી કાર્યક્રમમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કેસમાં ખુલાસા। મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવાઈ હતી। આયોજકોએ મૌલાનાને ફી પેટે રકમ ચૂકવી હતી। રાજ્યમાં પશુ ચિકિત્સકની જગ્યાઓ ખાલી। 420 પશુ ચિકિત્સક, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી। ગૃહમાં રાજ્ય સરકારે કરી કબૂલાત। તમામ ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે। રાજકોટના ખંડેરી સ્ટેડિયમનું નામ બદલાશે। આગામી 14 ફેબ્રુઆરીથી નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે। નામકરણ કાર્યક્રમમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ખાસ મહેમાન બનશે તો ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહેશે। રાજકોટના હીરાસર એરપોર્ટ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરી। અબુધાબીથી ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાજકોટ પહોંચ્યા। ખાસ વિમાન મારફતે રાજકોટ પહોંચ્યા। રાજ્યમાં આજથી 2 થી 3 ડિગ્રી સુધી ગરમી વધી શકે। આજે પણ પવનની ગતિ તેજ રહી શકે। અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકશે। ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાન સામાન્ય વધતા ગરમીનો થઈ શકે છે અહેસાસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે। બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે રાષ્ટ્રપતિ કરશે સંવાદ। રાજચંદ્ર મિશનના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે। વિધાનસભાના અધ્યક્ષ સેક્ટર 21 એમએલએ ક્વાર્ટર્સની મુલાકાત લેશે। સ્વચ્છતા અને સુવિધા અંગે કરશે નિરીક્ષણ। સેક્ટર 17માં નવા બની રહેલા એમએલએ ક્વાર્ટર્સની પણ શંકરભાઈ ચૌધરી લેશે મુલાકાત। અમદાવાદમાં સીએમએ આપી વિકાસ કાર્યોની ભેટ। ઓરડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ। શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું। સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું। તાપીના નુરાબાદમાં પ્રાથમિક શાળાના ઓરડા તોડ્યાના 2 વર્ષ બાદ નથી બન્યા નવા ઓરડા। 80 જેટલા બાળકોને થઈ રહી છે હાલાકી। ડીડીઓને આવેદનપત્ર આપી ઓરડા બનાવવા કરી માંગ। કામગીરી નહીં થાય તો શાળાને કરાશે તાળાબંધી। બોટાદના બરવાડાથી કાપડિયાળીને જોડતા 9 કિલોમીટરના રોડનું કામ બંધ કરાતા લોકોમાં રોષ। રસ્તાનું કામ શરૂ કરાયા બાદ પણ પૂર્ણ ન કરાતા વાહન ચાલકોની થઈ રહી છે સમસ્યા। રોડનું કામ પૂર્ણ કરવા લોકોએ કરી માંગ। ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા લાગી આગ। વાલિયા રોડ પર આવેલા ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં આગ લાગી। આગને પગલે નાસભાગ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। દાહોદમાં એસીબીનો સપાટો। માત્ર એક જ દિવસમાં એસીબીએ 2 પોલીસકર્મીઓ સહિત એક પટ્ટાવાળાને પણ લાંચ લેતા ઝડપી પાડ્યા। નારાયણ સંગડાએ જમીન માટે 10,000ની માંગી હતી લાંચ તો પ્રભુ સંગડા 15,000ની લાંચ લેતા ઝડપાયા। આબુ રોડના અંબાજી ચોકડી નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત। ચાલકે ખાણીપીણીની લારીઓ અનેક વાહનોને અડફેટે લીધા। અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત, 4 લોકોની હાલત ગંભીર। રોષે ભરાઈ લોકોએ કાર ચાલકને ચખાડ્યો મેથી પાક। સુરેન્દ્રનગરના નાડદરી ગામની સીમમાં ખેતરમાં યુવક સાથે અત્યાચાર। યુવકને જાહેરમાં તાલિબાની સજા આપનાર તમામ 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં રામ મંદિર માટે ધ્વજસ્તંભ તૈયાર કરનાર સાથે થયેલી છેતરપિંડી મામલે એકની ધરપકડ। જમીન પર જાણ બહાર 5.90 કરોડની લોન લેવાઈ હતી। આરોપીની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું। ખોટા શેર બનાવી આરોપીએ મુંબઈમાં એક બેંકમાંથી મેળવી હતી લોન। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા। ફ્લેટની લોનના હપ્તા ભરવા માટે વાહન ચોરીના રવાડે ચડેલા આરોપીની ધરપકડ કરી। આરોપી મનીષ મકવાણા પાસેથી એક બાઇક પણ કબજે કરાયું।
સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટરસાયકલની ચોરી કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી ચોરીની 3 બાઇક સહિત 1,70,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરાના સયાજીગંજ ઓલ્ડ પાદરા રોડ સમા જેવા વિસ્તારોમાંથી વાહન ચોરી કરતા આરોપી ઝડપાયો. કમાટીબાગ પાસેથી 2 ચોરોની ધરપકડ. સયાજીગંજ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 4 વાહનો કબજે કર્યા. આણંદમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. ચીખોદરા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલકે સીએનજી આઈસર ટ્રકને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે પોતે નશામાં હોવાની કબૂલાત કરી. સુરતના સારોલીમાં લુમ્સ ખાતામાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. ગઈકાલે આગ લાગતા થઈ હતી નાસભાગ. ફાયર વિભાગની 14 ગાડીઓને આગ પર કાબુ મેળવ્યો. અંબાજી ગબ્બરનો 3 કિલોમીટર લાંબા માર્ગને સજાવવામાં આવ્યો. ગબ્બર મંદિર, શક્તિદ્વાર, શક્તિ ચોક, 51 શક્તિપીઠ સર્કલ સહિત પરિક્રમા માર્ગમાં લાઇટિંગ કરવામાં આવી. ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે 2.10 લાખ લોકોએ લાભ લીધો. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું. મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. 1400થી વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચી રામ મંદિરના દર્શન કરશે. જૂનાગઢના મંડલિકપુરમાં સિંહે ગાયનું મારણ કર્યું. બસ સ્ટેશન નજીક રાત દરમિયાન લટાર મારતા સમયે સિંહે ગાયનું મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ. દ્વારકાના ખંભાળિયામાં ગાય ખુલ્લી ગટરમાં ખાબકી. ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરાયું. વહેલી તકે ખુલ્લી ગટર બંધ કરવા લોકોએ કરી માંગ. પીએમ મોદી આજથી યુએઈની સત્તાવાર મુલાકાતે જશે. 2 દિવસના વિદેશ પ્રવાસે પીએમ મોદી અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની યુએઈ મુલાકાત ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા મહત્વની રહેશે. દુબઈમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદની બેઠક થશે, જેમાં અનેક સમજૂતીઓ થઈ શકે છે. યુએઈ પહોંચ્યા બાદ પીએમ મોદી સૌપ્રથમ શેખ મોહમ્મદ બિન ઝાયદને મળશે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થશે. છેલ્લા 8 મહિનામાં બંને દેશના નેતાઓ વચ્ચે આ 5મી મુલાકાત. પ્રધાનમંત્રી મોદી 2 દિવસના યુએઈના પ્રવાસે આજે પીએમ મોદી યુએઈમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. પીએમ મોદી 14મે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે. સમિટના છેલ્લા દિવસે સંબોધન કરશે. બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વર્ષ 2018માં પીએમ મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. દિલ્હી પોલીસે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી, જેમાં રાજધાનીની 3 સરહદો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધો વિશે લોકોને માહિતી આપવામાં આવી. દિલ્હીના તમામ નાના રેલવે સ્ટેશનો અને મોટા રેલવે સ્ટેશનો પર દિલ્હી પોલીસ તૈનાત કરવામાં આવી. બેરિકેડ લગાવીને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી. દિલ્હીના તિલક બ્રિજ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત. દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા. જો ગાઝીપુર બોર્ડર પર હિલચલ થશે તો તેને સંપૂર્ણ રીતે સીલ કરાશે. દિલ્હીથી આવતા ટ્રાફિક માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યો. ખેડૂતોના આંદોલનને કારણે વાહન વ્યવહારમાં સમસ્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, જો કોઈ વકીલને આંદોલનને કારણે મુશ્કેલી પડે તો તે પ્રમાણે સુવિધા કરી આપીશું. ચીરાવા સબ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાટ ધુમ્મસની ચાદર. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. ધુમ્મસ સાથે ઝાકળ પાક માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ગોપાલગંજમાં વાતાવરણમાં પલટો. હવામાન વિભાગે 24 કલાકમાં ભારે વરસાદની કરી આગાહી. ભારે વરસાદથી પાકમાં નુકસાન થવાની સંભાવના. આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા. ઉત્તરાખંડમાં પ્રવાસે જનારા લોકો માટે ખુશખબર. બરફથી ઢંકાયેલા રસ્તા પરથી બરફ હટાવાયો. બંધ થયેલા રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ કરાયો. પર્યટન સ્થળ ઓલીને જોડતો રસ્તો પણ ખોલી દેવાયો. હવામાન વિભાગે વરસાદ અને અતિવૃષ્ટિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું. પટના સહિત 24 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદની આગાહી. 14 જિલ્લામાં પડી શકે કરા. ખેડૂતોને સતર્ક રહેવા આપી સૂચના. સોલાંગ નાલામાં આજથી 3 દિવસીય સ્કીઇંગ અને સ્નોબોર્ડ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપનો પ્રારંભ. મનાલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભુવનેશ્વર ગૌરે સ્પર્ધાનું કર્યું ઉદ્ઘાટન. હિમાચલ પ્રદેશ વિન્ટર ગેમ્સ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન. લદ્દાખમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. મોટી સંખ્યામાં હિમવર્ષા માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. રસ્તા પરથી બરફ હટાવવાની કરાઈ રહી છે કામગીરી. ઝારખંડના ગઢવામાં વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. કમોસમી વરસાદના કારણે પાકમાં રોગચાળો વકરવાની સંભાવના.
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું. સૂત્રોના મતે સોનિયા અને પ્રિયંકા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડી શકે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હલ્દવાની હિંસા મામલે હિંસા માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકને નોટિસ. હલ્દવાની મ્યુનિસિપલ કમિશનરે નોટિસ મોકલી. 2.44 કરોડ રૂપિયાનું નુકસાનની વસૂલાત કરાશે. બિહારના જમુઈ સદર હોસ્પિટલની બહાર દવાઓ સળગાવાઈ. એક્સપાયરી ડેટવાળી દવાઓને લગાવાઈ આગ. સળગાવેલી દવાઓમાં થયા ધમાકા. દવાના ધુમાડાથી દર્દીઓને થઈ શકે છે નુકસાન. હોસ્પિટલનું તંત્ર સમગ્ર ઘટનાથી અજાણ. ઉત્તર પ્રદેશમાં પત્નીને મારી મૃતદેહ સળગાવી નાખનાર પતિ ઝડપાયો. ઘરકંકાસથી કંટાળી પત્નીએ ખાધો ગળે ફાંસો. પતિ અને તેના પિતાએ મહિલાનો મૃતદેહ સળગાવ્યો. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. ઔરંગાબાદના સોનનગર અંકોહરા રેલવે સ્ટેશનમાં કામ શરૂ. 14 ફેબ્રુઆરીથી ઘણી ટ્રેનોમાં સંચાલનમાં ફેરફાર. કેટલીક ટ્રેનોનું સંચાલન રદ તો કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર. કસ્ટમ વિભાગે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી પકડી પાડી. અંદાજે 2 કિલોથી વધુ સોના સાથે 2 મુસાફરોની ધરપકડ. આરોપીઓએ 8 કેપ્સ્યુલ બનાવી આંતરિક અંગોમાં છુપાવી કરી ચોરી. મેડિકલની ટીમે કેપ્સ્યુલ બહાર કાઢ્યું. બંને આરોપીઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા. રાજસ્થાનમાં મોબાઈલની દુકાનમાં આગ લાગી. દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે. દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને ખાક. રાજસ્થાનમાં ગટર ઉભરાવાના કારણે રસ્તા ઉપર ગંદા પાણી ફરી વળ્યા. લોકો ગંદા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર. સમગ્ર ઘટનાની જાણ થતાં તંત્ર જાગ્યું. ગટરની સફાઈનું કામ શરૂ કરાયું. પ્રતાપગઢમાં રફતારનો કહેર. મુસાફરોથી ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા 12 મુસાફરો ઘાયલ, જ્યારે 4 મુસાફરોને ગંભીર ઈજા. બહરાઈચથી પ્રયાગરાજ જઈ રહેલી બસનો થયો અકસ્માત. ઝારખંડમાં થ્રેસર મશીનમાં ફસાઈ જવાથી એક મહિલાનું નીપજ્યું મોત. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ઘટના સ્થળે. ડાંગરની થ્રેસિંગ કરતી વખતે મશીનમાં ફસાઈ હતી સાડી. રાજસ્થાનમાં આઈઓસીએલની પાઇપલાઇનમાંથી તેલ ચોરી થયાની ઘટના સામે આવી. પાઇપલાઇનમાં વાલ્વ લગાવી હજારો લીટર ક્રૂડ ઓઇલની ચોરી. પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને સુરંગ ખોદી સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ. ભીલવાડાના એક યુવકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અનોખો રસ્તો અપનાવ્યો. પુલવામા હુમલામાં શહીદ થયેલા શહીદોની યાદમાં કરાવ્યું ટેટુ. શહીદોના નામ સાથે કરાવ્યું ટેટુ. છાતીના ભાગ પર ભગતસિંહનું બનાવ્યું ટેટુ. રાજસંબંધમાં ગમખ્વાર અકસ્માત. 9 લોકો ઘાયલ, 6 લોકોની હાલત અતિ ગંભીર. રસ્તા પર ઉભેલી કારને આઈસર ટ્રકે ટક્કર મારતા અકસ્માત. ઉત્તર પ્રદેશમાં ગ્રાહકને માર મારવાનો વીડિયો વાયરલ. વીજ કચેરીમાં કર્મચારીની ગુંડાગીરી સામે આવી. વીજ કચેરીમાં ગ્રાહકો સામે જાહેરમાં ગ્રાહકને માર માર્યો. ન્યૂઝ 18 વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. રાજસ્થાનના ચૂરુમાં પોલીસનું અલગ વલણ. વેલેન્ટાઇન વીકને લઈ વાહન ચાલકોને ગુલાબ. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ નહીં, પણ પોલીસે આપ્યા ગુલાબ. 14 ફેબ્રુઆરીને લઈ ચલાવ્યું અભિયાન. ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડી. એક ખેલાડી પર વીજળી પડતા ખેલાડીનું મોત થયું. ઇન્ડોનેશિયામાં એક મેચ દરમિયાન બની ઘટના. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ ખેલાડીનું મોત નીપજ્યું હતું. પેટલ્સ પ્રી સ્કૂલ કૃષ્ણનગર સંસ્થા દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. 3 થી 6 વર્ષના બાળકો માટે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ. સંગીત અને નૃત્ય કરી બાળકોએ કાર્યક્રમનો માણ્યો આનંદ. રાજકોટના કેટલાક વોર્ડમાં 2 દિવસ રહેશે પાણી કાપ. જૂની લાઇન લીકેજના રિપેરિંગના કારણે લેવાયો નિર્ણય. 14 તારીખે વોર્ડ નંબર 11 અને 12માં રહેશે પાણી કાપ. 15 તારીખે વોર્ડ નંબર 7, 14 અને 17માં રહેશે બંધ પાણી વિતરણ. અંકલેશ્વરના અંદાડા ગામે લગ્ન પ્રસંગમાં મારામારી. એક અજાણી મહિલાએ મહેમાનોની ગાડીના કાચ તોડી નાખતા બબાલ. 3 ગાડીના કાચ તોડી નાખતા મહેમાનોએ મહિલાને મેથી પાક ચખાડ્યો. વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે બબાલ. કુટુંબના જ કેટલાક સભ્યોએ મહિલા પર પાઇપથી હુમલો કર્યો. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 ઈસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજકોટમાં બાબા સીતારામ ચોક પાસે મારામારી. બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે યુવકને ઢોરમાર મરાયો. યુવકને પગ અને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સુરતના સલાબતપુરા વિસ્તારમાં યુવકનું આકસ્મિક મોત. કારખાનામાંથી કમ્પ્રેસર મશીન નીચે પટકાતા યુવકનું મોત. યુવક ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યો હતો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા.
સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઈ જતા દોડધામ મચી. અન્ય મુસાફરો અને આરપીએફ જવાનોએ મહિલાનો જીવ બચાવ્યો. સુરતમાં બે બાઇક સામસામે ટકરાઈ, અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રી આઉટર રિંગ રોડ પર થયો અકસ્માત. વેદાંત ઈવાની સામે લોકો રોંગ સાઈડમાં આવતા હોવાનો આરોપ. વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો. ક્રેનની ટક્કરથી એક પદયાત્રીનું મોત થતા ટોળું ઉશ્કેરાયું. ટોળાએ ડ્રાઈવરને માર મારી 3 વાહનોમાં આગચંપી કરી. તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મોદીના હીરાને બેન કરવા બાબતે હજુ 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે. સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30 થી 35% રફ રશિયાથી આયાત કરવામાં આવે છે, જેના કારણે સુરતની ઇન્ડસ્ટ્રીને અસર થશે. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ થતા રફમાં 30%થી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મુશ્કેલી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગણી કરાઈ. અમેરિકાના નિર્ણયને કારણે સુરતના રત્નકલાકારોની રોજગારી પર સવાલ ઉભા થશે. હજારો રત્નકલાકારોને છૂટા કરવામાં આવી શકે છે, જેને લઈને હવે ધીરે ધીરે મંદીનો માહોલ ઊભો થવા માંડ્યો છે. કડકડતી ઠંડીમાં કલાકો સુધી મુસાફરો અને વિદ્યાર્થીઓ કંઈક આ રીતે રઝળતા રહ્યા. વહેલી સવારે એસટી બસની રાહ જોતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો છે ધ્રાંગધ્રા ડેપોના. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના એસટી ડેપો પર સમયસર બસ ન આવતા પરીક્ષાર્થીઓ અટવાયા. સવારે 5:45 વાગ્યાની ધ્રાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર પહોંચી ન હતી. એટલું જ નહીં, બુકિંગ કરાવેલા પ્રવાસીઓને પણ હાલાકી પડી. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાથી સમયસર બસ ન પહોંચતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓનું બીપી વધી ગયું હતું. ચિંતામાં મુકાઈ ગયા હતા. ભવિષ્ય પર ખતરો ઉભો થયો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડેપો મેનેજરને ફોન કરતા તેઓ રિસીવ પણ કરતા નથી અને એસટી બસનો સમય સવારે 5:45 વાગ્યાનો હતો અને બસ 6:30 વાગે આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. સુરતના સુવાલી બીચનું ડેવલપમેન્ટ કરવાની માંગ ઉઠી. 2008-9માં જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી. ત્યારે ફરી 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે. 24મીએ સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ ફૂડ સ્ટોલ પણ રખાશે, જ્યાં લોકો અવનવી વાનગીનો સ્વાદ માણશે. તે ઉપરાંત સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે. ડાંગની વસ્તુઓને વેગ આપવા વિવિધ સ્ટોલ ઉભા કરાશે. સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનશે. તે ઉપરાંત શૌચાલય સહિતની વસ્તુઓ ઊભી કરાશે. દાહોદના લુહારવાડા વિસ્તારમાં દુકાન સળગી. વરઘોડામાં ફટાકડા ફોડતા ઉડેલા તણખાથી આગ લાગી. ડિસ્પોઝેબલ સામાનની દુકાનમાં ભીષણ આગ લાગી. આગને કારણે દુકાનનો માલસામાન બળીને ખાખ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો. ક્રેનની ટક્કરથી એક પદયાત્રીનું મોત થતા ટોળું ઉશ્કેરાયું. ટોળાએ ડ્રાઈવરને માર મારી 3 વાહનોમાં આગચંપી કરી. દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગરમાં લાગેલી આગ 10 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી. બરડા ડુંગર પંથકમાં આગ લાગવાનું કારણ અકબંધ. 3 શહેરની ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. ખેડાની 2 ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની. ખેડાના કનેરા નજીક વિષ્ણા પોલીકેબ કંપનીમાં ભીષણ આગ લાગી, તો ખેડાના સોખડા પાસેની વર્ગો લિમિટેડ કંપનીમાં આગ લાગી. આગના કારણે કરોડોનું નુકસાન. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જયંત પેકેજિંગ કંપનીમાં આગ મામલે મોટો ખુલાસો. કંપનીના સત્તાધીશોએ કંપનીમાં ગેરકાયદે રેસિડેન્ટ રૂમ બનાવ્યા હોવાનો ખુલાસો થયો. આ રૂમમાં 150થી વધારે કામદારો સૂઈ રહ્યા હતા. કામદારો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી. અંકલેશ્વરના અંદાડા ગામે લગ્ન પ્રસંગમાં મારામારી. એક અજાણી મહિલાને મહેમાનોની ગાડીના કાચ તોડી નાખતા બબાલ. 3 ગાડીના કાચ તોડી નાખતા મહેમાનોએ મહિલાને મેથી પાક ચખાડ્યો. વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે બબાલ. કુટુંબના જ કેટલાક સભ્યોએ મહિલા પર પાઇપથી કર્યો હુમલો. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 ઈસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે મારામારી. બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે યુવકને ઢોર માર મરાયો. યુવકને પગ અને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. હજીરા મગદલ્લા દરિયામાં જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો. દરિયામાં 2 ડોલ્ફિન જોવા મળી. ડોલ્ફિનનો અદ્ભુત નજારો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો. સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ. જૂનાગઢના મુચુકુંદ ગુફા પાસે દેખાયો દીપડો. દામોદર કુંડ નજીક આવેલી મુચુકુંદ ગુફા અતિ પ્રાચીન જગ્યા પાસે સાંજના સમયે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. વાપીના કરવડ ગામમાં એક વિશાળકાય અજગર ઘરમાં ઘૂસી જતા દોડધામ મચી. ઘરના રસોડામાં ઘૂસી ગયા બાદ શૌચાલયના પાઇપમાં ફસાઈ ગયો હતો અજગર. જીવદયા ગ્રુપે ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું. સુરતના સલાબતપુરા વિસ્તારમાં યુવકનું આકસ્મિક મોત. કારખાનામાંથી કમ્પ્રેશન મશીન નીચે પટકાતા યુવકનું મોત. યુવક ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યો હતો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા.
સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાઈ. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઈ જતા દોડધામ મચી. અન્ય મુસાફરોની આરપીએફ જવાને મહિલાનો જીવ બચાવ્યો. સુરતમાં બે બાઇક સામસામે ટકરાઈ. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત. અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝ આઉટર રિંગ રોડ પર થયો અકસ્માત. વેદાંત ઇવાની સામે લોકો રોંગ સાઈડમાં આવતા હોવાનો પણ આરોપ. લગ્નમાં હાજરી આપવા પહોંચેલા આપ એમએલએ ચૈતર વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. કહ્યું તુમકો ક્યા લગતા થા નહીં લौटेंगे? ગલત. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ये चैतर वसावा है कभी झुकेगा नहीं. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા. સીઆર પાટીલના હસ્તે પહેર્યો કેસરીયો ખેસ. સીજે ચાવડાએ સમર્થકો સાથે ધારણ કર્યા કેસરિયા. કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ રહ્યા હાજર. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા. લાંબા સમય બાદ વિરામ બાદ આપનું સ્વાગત છે અને આગળ વાત કરીશું અમરેલીની. જાફરાબાદના નાગેશ્રીમાં ગંભીર અકસ્માત. બેફામ આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવક ઇજાગ્રસ્ત. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના અસરલી જેતલપુર રોડ પર અકસ્માત સર્જાયો. સિમેન્ટ ભરેલી ટેન્કરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. યુવક પર ટેન્કર ફરી વળતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થતા પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રકે પલટી મારી. રખડતું ઢોર આડું આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા એક વ્યક્તિ સહિત ડ્રાઈવરનો આબાદ બચાવ. અમદાવાદમાં ઓવરસ્પીડમાં એકનો ભોગ લેવાયો. નરોડાના હંસપુરામાં થયો હતો અકસ્માત. મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર ચલાવતા અકસ્માત થયો. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલકનું મોત થતા કાર ચાલક થયો ફરાર. ડીસા તાલુકા પોલીસે હાથ ધરી તપાસ. વાપીના સલવાવ નજીક નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત. પૂરપાટ આવતા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ. વરરાજાની બાજુમાં રહેલા યુવકે કરેલા ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરી. અરવલ્લીમાં મૌલાના મુફ્તી 5 દિવસના રિમાન્ડ પર મોકલાયા. પોલીસે ફંડિંગ સહિતના મુદ્દા પર 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. આણંદમાં હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ. નેશનલ હાઈવે નંબર 48 પર ગામડી બ્રિજ પાસે અજાણી કારે એક વ્યક્તિને ટક્કર મારી હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારે ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો. સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી 3 શ્રમિકોના મોત. પાટડીના બુબવાણા પાસે બન્યો હતો બનાવ. શ્રમિકો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડકતા કરંટ લાગી. ઘટનામાં 6 શ્રમિકો દાઝ્યા. દ્વારકાના ભાણવડમાં શ્વાને મચાવ્યો આતંક. ભર બજારમાં શ્વાને 2 મહિલાને બચકા ભર્યા. મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ. રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. નવસારીમાં 23 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. અગમ્ય કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવાન દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ. ગોધરાના કોટડા ગામે મહિલાની આત્મહત્યા. મહિલાએ પોતાના 2 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું. માતાને બંને સંતાનનું ડૂબી જવાથી મોત. હાલ આપઘાતનું કારણ અકબંધ. પાટણના હારીજમાં મામલતદારના મોત અંગે ઘૂંટાતું રહસ્ય. ફેસબુક એકાઉન્ટ પર 4 ફેબ્રુઆરીએ કરી હતી પોસ્ટ. ખોટું ફેક આઈડી તેમજ વોટ્સએપ આઈડી બનાવી ખોટી માંગણી કરાતી હોવા અંગે કોઈએ વ્યવહાર કરવો નહીં તેવી પોસ્ટ કરી હતી. ગીર સોમનાથના ઉનામાં જન્મેલું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું. અહીંથી પસાર થતા યુવકનું ધ્યાન પડતા પોલીસને જાણ કરી. પોલીસે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડી બાળકના માતા પિતાને લઈ તપાસ હાથ ધરી. તો હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.